મટકાળા પેલા તો મેં સોયલર ખાતર સાહેબ વાપર્યું હતું. તેનું રિઝલ્ટ જોરદાર મળ્યું મને. અને એમાંથી પછી પાછો થોડો ટાઈમ પછી આપણા ઘરેથી બીમાર થઈ ગયા. ટાઈફોઇડ તાવ જોવા મળી ગયો. એની મેં નોની જ્યુસ અને અત્યાર પછી ફ્લાવર બેરી એવું બધું ચાલુ કરેલું છે. પેસ્ટ પણ વાપર્યું છે. તુલસી ડ્રોપ વાપર્યું છે. એન્ઝાઇમ ડ્રોપ વાપર્યું છે. તો કે બીજી ઘણી પ્રોડક્ટ વાપર્યું છે. ચા, હળદર, મરચું બધી પ્રોડક્ટો વાપરી ચૂક્યો છે. પ્રોડક્ટો કેવી લાગે છે તમને? પ્રોડક્ટ બહુ જોરદાર ને મસ્ત છે. અને અત્યારે પ્રોડક્ટ વાપરતો લગભગ 21,000 ઉપર નીકળી ગયો છે. વાહ 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 વાહ, જોરદાર. તમે વિચારો, હજુ 2 થી 3 મહિના થયા છે. 2 થી 3 મહિના તમે ટોટલ પહેલી આઈડી લીધી હતા, કેટલાની લીધી હતી? લગભગ 5,450. 5,450 માં 21,000 રૂપિયા. 5,450 ની પ્રોડક્ટમાં 21,000 રૂપિયા યશબીજ માંથી લઈ લીધા. ઘણા બધા કહે છે કે સાહેબ 4,000 આવશે કે નહીં આવશે, પણ સાહેબ કુમનસિંહ કાકાએ 21,000 રૂપિયા લઈ લીધા. તમે વિચારો, એટલે યશબીજમાં કોઈ રૂપિયો ગુમાવવાનો નથી. ઘણા બધા કહે છે યશબીજ બિઝનેસની અંદર રૂપિયા આપણે રોકવા પડે. રોકવા નહીં પડતા સાહેબ, દુકાન બદલવાની છે. હા કે ના કુમનસિંહ કાકા? બરાબર છે સાહેબ. 5,500 મેં તો બિઝનેસ કોણ આપણને આપે? આજે ચાની લારી ખોલવી હોય તો 20,000 રૂપિયા ઓછામાં ઓછા જોવે. 50,000 જોઈએ. આ તો 5,500 મેં કંપની આપણને એમ એવો ચાન્સ આપ્યો છે કે જેથી આપણે હજારો રૂપિયા કમાઈ ગયા. 2 લીટરની દૂધ હાથું તો લોકો 60,000 ની ભેંસ લાવે છે. અને એમાં પાછા દોડ મૂકવું પડે, ખોર મૂકવું પડે, પૂંછડો ગહાઈ જાય. ઉકેડા જ મળે, ઉકેડા. તોય લોકો હજુ ગાયો ભેંસોનો પૂંછડો છોડતા નહીં. યશબીજમાં 4,000 લેવા એમાં ટાઈમ નહીં, અને ગાયો ભેંસોમાં પૂંછડો હજુ છૂટતો નહીં. હા કે ના? સાચી વાત.